તો રામ રામ ને વિશ્રામ બધા મિત્રોને હું અત્યારે અહીંયા આટા મારતો હતો ઝાડવામાં મને પડતો દેખાડી તમને બતાવું પવન ભાઈ તડકો એવડો પડે 42, 45, 50 ડિગ્રી સુધી એ જો આ વસ્તુ હવે આ લીંબુ હે જો સમજો કોઈ જ ફાટી ગયા મેં આગળ એને તોડ્યું જો ક્યાંકથી અહીંયાથી તોડ્યું જો આ દાંડલીમાંથી જો અહીંયા તોડ્યું હા કેમ થઈ ગયું લીંબુનું જો ભાઈ બીલા એ આપણે ફરવા માંડ્યા બહુ પાકીને નવા ફ્લાવર તો આવવા જ માંડ્યા જો અહીંયા નાગરવેલ છે એટલે ગ્રીન હાઉસ બનાવ્યું હતું એ ઉડી ગયું જો ભાઈ આપણે વાવલ ચોડી જો કેમ થઈ ગયું જો ફૂલ આવવા માંડીએ હવે જો કેમ થઈ ગઈ છે મોટી મોટી ને આપણે ધાણા ભાજી હતી એનું પૂરું થઈ ગયું પૂરું એમાં લીંબુ લઈને રાખડો મોટર હાલે છે આપણી હવે આપણે આ લૂમ છે ને કેળાની એ પાકવાનું ચાલુ થઈ જાય હમણાં બાકી કેળના રોગ જોતો હોય તો કોઈને ફ્રીમાં તો લઈ જાજો જો અહીંયા હે અહીંયા હે અહીંયા હે બાકી અહીંયા તો કેટલા બધા હે જો તો આ હે અહીંયા હે બછોલિયા કહેવાય એને અહીંયા હે જોતા હોય એટલે હે તમે લઈ જાઓ તમે નીકળે એક ધારમાં આમ ખબર ના પડે સેવાર ના હોય ને તો પાણી આમ હાલતું હોય આમ અંદર હાથ રાખીને તો ના પડે લેજો આમ બહાર રાખીને તો જ પાણી આવે અંદર રાખીને ના આવે હવે આ બનાવવું હોય ને તો કેમ જો આમ આડો હાથ રાખી દે ને થોડું એટલે જો પાછું અહીં બની ગયું આમ જો આખી બગાડ નાખો જો ભાઈ તમારી સામે જો ભાઈ આ હમું થાય ને બંધ થઈ ગયું હે જો અહીં થોડું હજી અહીં છે બાકી જો આમ હાથ રાખ્યો ને તો જો હમણાં જો ભાઈ આખામાં બની ગયું છે ને જોરદાર ટ્રી છે આમ હાથ રાખવાનું ખાલી એક બાજુ પાણી નીકળે ને એક બાજુ આવું થઈ જાય રમતું કરી લીધું આવું બે કેરા હે તોડી લઈને જો અહીંયા એક અહીંયા હે જો ભાઈ કેળા તોડી લીધા હે પણ ખાવા ચૂકી જતું તો ભાઈ 4-5 દિવસ પછી આપણે વ્લોગ બનાવ્યો ને આજે જ કામ ચાલુ થયું એ બપોર પછી જો લેઝર લેવલિંગનું એક જ ટ્રેક્ટર છે અને જીસીબી છે આજે જ કામ ચાલુ થયું ભાઈ આજ વ્લોગિંગ ચાલુ કરીને આજ કામ ચાલુ થયું જો દેખાતો નથી હા દેખાણો અને જો ભાઈ અહીંયા ખાટલા બાટલાની સુવિધા છે બપોરે અહીંયા મોજ પોપિયું પવનનું નીચે પડી ગયું એ તમને બતાવું અને કેળા રાખ્યા હે અહીં પડ્યું તો તમને બતાવું આ જો તો રેડી જ છે આ બધી બાજુ બાકી તડકાનું એક સાઈડ જોવા આ ડેમેજ થઈ જાય એટલે તડકાનું આવું ના ખવાય ભાઈ મજા ના આવે ખાવાની એમાં કાચું જ છે પણ એમનો મને નહીં ખવાય કાચું જો હાવ ચીર નીકળે ભાઈ જો ભાઈ તમને મસ્તીની વસ્તુ બતાવું હાલો ભાઈ વસ્તુ એવી છે કે જો ભાઈ આપણે હેમંતભાઈની ગયા હતા તળાવમાં જુવાર હે ને ત્યાં જુવાર તો તમને ના બતાવી પણ હવે એક વસ્તુ બતાવું અહીંયાથી જો સિઝનની પહેલી કેરી ત્યાં એને જરાક આંબો વહેલો આવે છે તે આપણે ત્યાંથી કેરી લેતા આવ્યા હતા ભાઈ એમાં જો કેવી ખાધી જ નથી ખાઈ પછી ખબર પડે ખાઈ જ નથી કાંઈ
આગલા બ્લોગમાં આમાં રિવીલ નહીં થાય. આપણે કેરીને કેરાને બધું કરી લીધું પછી આ મોટર બંધ ના થાય. હવે મોટર બંધ કરવા જાઉં જો હજુ કયું પાણી ક્યાં પૂગ્યું નહીં દેખાડું તમને. જો મોટર હાલે છે પાણી ક્યાં પૂગ્યું નહીં બતાવું. જો અહીંથી હજી પાણી જાય જો જોઈ જાય છે પાણી ને આવે છે. આમ ક્યાંક પૂગ્યું નહીં દેખાડું તમને. અહીંથી આમ અંડરગ્રાઉન્ડ જાઉં હજી પાણી જાય જ છે. હવે હજી મોટર બંધ નથી કરવા ગયા વિડીયો જો હજી દેખાડું તમને ક્યાં ખોરી ગયા જો જાય હજી. હવે મેં તમને કીધું કે જે ખેતર છે એ ટીસી છે ને એના ઓલી બાજુ છે અને ભાઈ ખાડો બુરવાનો એટલે ત્યાં જો ભાઈ બળતા પહેલાં પથરાઈ ગઈ હતી તો ભાઈ વિડીયોમાં જ બતાવી દીધું. ભાઈ એ પછી એ બળ પાથરી જ એટલે આમ રેવલ થઈ ગયો જો બતાવું. અને હવે જો ભાઈ તમને કહેતો હતો ને એ રીતના કાપ છે એ કાપના ઢગલા આમાં પાથરવાના એટલે ટ્રેક્ટરની તો વધારે જરૂર નહીં પડે. આ પાથરાય છે અટાણા એટલે ભાઈ બીજું ટ્રેક્ટર આવી ગયું પાથરે. અને અહીંયા ભાઈ છે ને ભાઈ અહીંયાથી છે ને ચોમાસામાં છે ને આ બધું જો આ વરલો છે ને અડધો ડૂબી જાય એટલે આ અડધો પારો જો એવડો પારો છે ને અડધો પારો ડૂબી જાય ને જો ભાઈ લગભગ આ પાડો આખો ડૂબી જાય ને એટલું એનાથી વધારે પાણી ભરાય. જો આ થળમાં અહીંયા એટલે પાણી આવે એટલે આ પારો કરી નાખ્યો એટલે આ ઓલી બાજુ ખેતરમાં પાણી ના જાય. અને ભાઈ અહીંથી એક શરેરી છે આમ પાણી નીકળી જાય એટલે તો બે ટ્રેક્ટર હે આવી ગયા શેઠ અહીંયા પાણી પૂછ્યું હે અને હજી આવે છે જો આવે. અને આપણે જીસીબી હાલે છે ને અહીંયા પંજાબી સાઈડલી વાળો હે એમાં બેઠો હું તમને થોડા બધું સમજાવી દઉં. જો ભાઈ સાઈડલીમાં કઈ રીતના હોય જો ભાઈ તમારે નખાવી હોય ભાઈ ત્યાંની નખો ને જો ભાઈ શિવમ પાણ કોકરીથી નખો ને જો ભાઈ આ છે ટેપની સ્વિચ ચાલુ બંધની. બાકી આ ટેપના કંટ્રોલ આ યુએસબી ચાર્જિંગ કરવું હોય તો ચાર્જિંગ પોર્ટ. બાકી જો લાઇટનું બતાવું બહારથી તો આ બધી લાઇટિંગ છે. અને જો ભાઈ આ છે વ્હાઇટ લાઇટ ધૂળ ભરાઈ ગઈ છે પણ ભાઈ ચાલુ કરવાનું બધા સેટિંગ જો અહીંયા આવે છે. હવે આ રીતની સ્વિચ હોય જો ભાઈ આ કરી એટલે આ વ્હાઇટ એલઈડી ચાલુ થઈ ગઈ. અને બાકીની છે ને ભાઈ આ ભાઈ તો અહીંયાથી કનેક્શન કરાવેલે જો બતાવું. જો ભાઈ આ લાઇટું છે ને જી આ ઓરેન્જ અહીંથી જાય જો 3 મોડની અંદર જો ભાઈ 3 મોડની અંદર એ એક ને એક આ લાઇટ હાલે. હા એ અહીંયાથી થાય જો થઈ ગઈ હશે હવે જો થઈ ગઈ ભાઈ. જો ભાઈ એ અહીંયાથી થાય છે અને પાછળની લાઇટ ભાઈ એ તમને બતાવું તો ભાઈ આપણો ફોન જ પડી ગયો હતો. હવે જો પાછળ લાઇટું છે એ હવે જો હું તમને ક્યાંથી બતાવું. ભાઈ આની પાછળ લાઇટું છે જો ભાઈ હા બે બાજુ છે એ ચાલુ કરવી ને તો એ જ રીતે થાય. જો આ ચાલુ કરીને ભાઈ જરૂર તો ભાઈ આ ચાલુ કરીને તો આ ને આ બે થઈ જાય. ભૂલાઈ ગયું ચાવી ચાલુ કરી દો. હા જો ભાઈ હવે આ ચાલુ કરી દે ને એટલે આ થઈ જાય જો હા ને
જો દી ઉગી ગયો છે અને પાટ બાળા પર કપાઈ નાખ્યા. જો ભાઈ કાકાની મેન લેજરિંગનું કામ ચાલુ છે, દેખાડો તમને. JCB બધું બંધ પડ્યું હે, લેજર આવી ગયા હે 2. કેમ દેખાડો અહીંથી જો 2 વાંચ છે અત્યારે. વાહે જો એમ જ દેખાય જો 2 વાહે પણ એક આગળ પાછળ છે એટલે દેખાય નહીં. બાકી આ ટ્રેક્ટર ના પડ્યા જો. હવે જેમ જરૂર પડે એમ ટ્રેક્ટરથી JCB થાય, બાકી લેજર હાલે જો. હજી તો ખાલી પોઈન્ટ બાંધે, ચાલુ નથી કર્યું હજી જો. એક વાર ફોર બાય ફોર અટાણું પોઈન્ટ બાંધતું તો પોઈન્ટ બંધાઈ ગયા મેસી. હવે કુબોટા થી ચાલો. થોડું ફેરવે ઓલાનો પાવડો એટલે 2ના પાવડા તો હેઠા અહીંયા કરે લેજર ચાલુ કર્યું. આગળ કેમ થાય જેવું તમે કેદી પૂરો થાય કાંઈ નક્કી નથી. 2-3 દીધા ફાઈના ભાઈ, 2-3 દી ઉપર કેટલા થાય એ ખબર નથી. આપણે તો આપણે અટકર મારી જો. એક આગળ હાલે ને એક પાછળ એવું હાલે જો. ભાઈ મોબાના હે ઓરિજિનલ. આમ લઈકો હે ભાઈ, ઉમાતા કટાઈ ગયા. મેસી ભાઈ 4x4 રહ્યા ભાઈ, મોબાના ઓરિજિનલ. અને ભાઈ વાં હે ઓલું દેખાડ આવું બધું હે. આ સુટકેસ એવડું બધું હે ભાઈ. હું હોય કંઈ કનેક્શન કરેલ નથી એ ખબર નથી. અહીં બેઠો ટ્રેક્ટરની આયરો હોય ખેતરમાં આવ્યો હું કરવા આવ્યો તો જો ભાઈ સામે જો દેખાય તમને બોરવેલ હાલે હે. જો તો કાલી ધુવાળા જુડે ભાઈ, ધુવાળા એવડો ધુવાળો નીકળે ભાઈ. જો તો અહીંથી વધાય હે ભાઈ. હું આવ્યો તો જો ભાઈ આપણે ગોંધળી હે અને થોડીક મકાઈ હતી એટલે મકાઈ લેવા આવ્યો તો. પાણીની બોટલ પડ્યો તો હું કહું લેતો જાઉં ઘરે. જ્યાં ટ્રેક્ટર મૂક્યું હે વાઢલતા હવાની હતી પણ હું ભરવા આવ્યો તો ખાલી દેખાડું જોઉં તમને. મૂક્યું તો આપણો ટ્રેક્ટર. અહીંયા કુંદરી ને બાજરો અને નીચે જો આ જુવાર છે, પછી આ ઉપર પડ્યો 4-5 બાજરો અને જો આ મકાઈ. 3 વસ્તુ મિક્સમાં હવે આગળ જઈએ આવો ઘરે.